નમસ્કાર, હું ડૉક્ટર વિરાજ ગોયલ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું પાચન તંત્રની શક્તિ વધારવા માટે. તો જો તમને વારંવાર ઉલટી જેવું થતું હોય, બહુ જ એસિડિટી થાય કે પછી કબજિયાત અને ઝાડા બંનેની સમસ્યા વારંવાર થતી હોય તો તમારે પાચન શક્તિ નબળી છે ચોક્કસપણે માની છે. પાચન શક્તિને સબળ બનાવવા માટે ઘરગથ્થુ અને એક મસ્ત ચમત્કારિક આયુર્વેદિક દવા છે દહીં. જ્યાં પાચન શક્તિનું અથવા પાચન તંત્રને સારું કરવાનું નામ આવે અને દહીંનો ઉપયોગ ન થાય તો એ વેલિડ જ નથી. તો દહીંનું સેવન આપણે ક્યારે કરશું? જ્યારે જમવા બેસો બપોરે એના 10થી 15 મિનિટ પહેલાં દહીં ઘરે બનાવેલું હોય તો સૌથી સારું, અથવા તો બહારનું ગમે તે દહીં હોય. એમાં મીઠું નથી નાખવાનું કે ખાંડ નથી નાખવાની. હા, ગોળ થોડોક નાખી શકો, ખાંડ અને મીઠું જરાક પણ નથી નાખવાનું. એકલું દહીં 1 થી અડધી વાટકી ભરીને ખાઈ લેવાનું. ત્યારના 10 થી 15 મિનિટ પછી જમવાનું રાખો. તમને અઠવાડિયાથી 2 અઠવાડિયામાં એનો ચમત્કાર દેખાશે. દહીંનો પાચન શક્તિ તમારી સારી થશે. કબજિયાત થશે તો એ ધીરે ધીરે ઓછી થશે. ઝાડા થયા પછી જો તમારી શક્તિ નબળી થઈ ગઈ તો તમારી એનર્જી બી બૂસ્ટ આવશે.